એક દિવસની વાત છે, વિષ્ણુને થયું કે મારે મહાદેવનું પૂજન કરવું જોઈએ. એને પાઠનું શિવલિંગ બનાવી અને મહાદેવનું પૂજન, શિવ પૂજા કરવા લાગ્યા છે. અને ત્યારે 1 લાખ કમળના પુષ્પો દ્વારા શિવની પૂજા કરી છે. અને ત્યારે મહાદેવે એની પરીક્ષા લીધી અને એમાંથી 1 લાખમાંથી 1 પુષ્પ મહાદેવ પોતે લઈ લીધું. અને ત્યારે ફરી પાછું ગણે છે, ત્યારે 1 લાખ પુષ્પ ન થયા. ત્યારે કીધું કે હવે જો હું અહીંયાથી ઊભો થઈને ફરી પાછો કમળનું ફૂલ લેવા જાઉં તો મારી તપસ્યાનો ભંગ થયો કહેવાય. તો કે હવે હું શું કરું? ત્યારે વિચાર આવ્યો કે આપણા શરીરમાં પણ કેટલા બધા કમળો આવેલા છે, નેત્ર કમળ, નાભી કમળ, હૃદય કમળ, કે એનામાંથી 1 કમળ હું મહાદેવને ચડાવું. ત્યારે પોતાનું નેત્ર કમળ એ મહાદેવને અર્પણ કર્યું છે. અને ત્યારે જેવું નેત્ર કમળ અર્પણ કર્યું ત્યારે મહાદેવે તેના ઉપર પ્રસન્ન થયા અને કીધું કે નારાયણ, વરદાન માંગી લો, તમારે જે વરદાન જોતું હોય એ વરદાન તમે